દાંત કાઢે મોર બેહાર્યા છે જોત ખરા. વાહ ભાઈ, આનંદ કરો, મજા કરો, બસ બીજું કાંઈ નહીં. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો છે ત્યાં સુધી તમારી લાઈફમાં કંટાળો નહીં આવવા દે. હું મહેનત કરીશ તમારી માટે, તમે મજા કરો, બસ આનંદ કરો ને મારા બાપ. હમણાં હું વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળો ને ત્યાં મારો મિત્ર મળ્યો. મિત્રનું નામ તો તમને બધાને ખબર, ગભો. ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાઈ સોંટે અટકીને અમારા બેયનો જન્મ નાનપણમાં થયેલો. હવે ઘરની બરોબર બારું મારે નીકળવું અને મને કઈ બાજુ, મેં કીધું કાણે જવું છે. ક્યાં જવું છે? ખરેખરે બેહણું બોલ ને ભાઈ. મેં કીધું આ બેહણામાં જવું. હું આવું? મેં કીધું હાલ ને, પણ મૂંગો રહેવો તો બોલવાનું નહીં. મૂંગો રહેતો એ કે હું બોલું તો સામે વાળાને વાત પતી ગઈ હોય, હું બોલવું મારે. મેં કીધું સારું તોય મૂંગો રહી જાય કે મૂંગો રહું. એટલે હું જેની ઘેરે ગયો ને અહીંયા એક ભાઈ બિચારા બેઠા હતા, એના દાદા જે સ્વર્ગધામ ગયા હતા ને એને હું ખરખરો કરતો હતો, કાંઈ કરતો હતો. મેં કીધું હું હતું દાદાને ભાઈ? હજી હમણાં 2-4 દી થયા દાદાનો ફોન આવ્યો હતો કે હિતેશભાઈ આ બાજુ નીકળો તો રોટલા ખાતા જાય. અચાનક આ બધું કઈ રીતે? કે ભાઈ દાદાને કાંઈ નહોતું ભાઈ. ધીમો વગાડો ખરખરો હાલે, ધીમો વગાડો, હજી ધીમો બોલો. હા ધીમું હા. આમ કેમ બેહાણામાં શ્રી કૃષ્ણ સરનામમાં જય સ્વામિનારાયણ એવું ધીમું ધીમું ખરખરો હાલે. મેં કીધું હું હતું ભાઈ? ત્યાં તો બાદી ગળગળો થઈ ગયો. ભાઈ દાદાને કાંઈ નહોતું ને અમારા ધારી અમરેલી પંથકમાં ભાઈ સમૂહ લગ્ન નું આયોજન હતું ભાઈ. એ સમૂહ લગ્ન માં અમે આખું ઘર સેવા કરવા ગયેલા. દાદો ખેતરનો જીવડો ભાઈ, રહી નો હકે. એ કોરા ખેતરમાં એમ નકરું વિખેરે જ રાખે, પાણા વીડે રાખે. ઘેરે ટકે નહીં ટાટ્યો ને ખબર નહીં તે દિવસે હું થયું. 4 દી થઈ ગયા ને દાદાને એમ થયું કે છોકરાઓ બધા ગયા છે ને લેની હું એકાદો વાડીએ બે નાકા વાળી આવું. રાતનો પાવર, ભાજપની સરકાર, પાવર નું બહુ સારું હો ભાઈ, બહુ સારું. પણ દાદાને ખબર નહોતી કે 4 દિવસથી કોઈ ઘેરે નહોતા ને જે ઓલી વાડીએ બત્તી લઈ જવાની હોય એ બત્તીમાં ભાઈ શારદી ત્યાં કોઈ શારદી કરેલું નહીં. દાદાને ખબર નહીં કે આ બત્તી મારો કાળ સાહેબ, કાળ. એ દાદા એમ કહેવાય કે એક હાથમાં તમે કોઈ પાણીનો બાટલો ને એ બત્તી લઈને ધીમે 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 ખેતર બાજુ ડગલા માંડતા જ્યાં શેડો આવ્યો ને બાપ બત્તી ધીમે ધીમે રંગ બતાવે છે. દાદાને ખબર નથી. અને 1000 ફૂટનો શેડો ભાઈ, અમારે 1000 ફૂટનો શેડો. પછી શું થયું એ જ તો કહું છું, સાનમોરો રે ને ભાઈ. એ 1000 ફૂટના શેડામાં દાદો આ શેડેથી ઓલે શેડે જઈને ગુંજામાંથી કુશી કાઢી, તાળું ખોલ્યું, ઓરડીનો દરવાજો ખોલીને 3 ફ્યુઝમાં શેડા અડાડ્યા. 3 માં લેમ છે ભાજપની સરકાર. આમ ટાટર ચડાવ્યું તો કુંડીમાં કોકડો સીધો ભાઈ, સીધો કુંડીમાં કોકડો આવ્યો ભાઈ. દાદો એમ કેવાય કે ધોરિયાની હારો હાર હેલો જાય, ઓવાળિયા કાઢતો જાય, ડગલા માંડતો જાય, ખંભે પાવડો, એક હાથમાં બત્તી, 5 નાકા વાળા. ખબર નહીં હું છું ભાઈ, હું છું. પાવર પાછો ગયો. દાદોજી આ શેડેથી ઓલે શેડે આવું થાય ને બત્તી મળી એના રંગમાં આવવા. દાદાને એમ કે બત્તીની અંદર શેડો ઢીલો હોય છે, પણ શેડો ઢીલો નહોતો ને દાદો ઠપકારે આમાં. પણ એમાં ચાર્જિંગ જ નહીં તો શું થાય ભાઈ? વગાડો, થોડુંક વગાડો. હા ચાર્જિંગ જ નહીં શું થાય ને ખબર નહીં. જ્યાં દાદો આમ તમને કહો આમ ઓવડીની બાજુમાં જવાનું ભાઈ અમારે 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. એ 100 ફૂટનો કૂવો ભાઈ 70 ફૂટ ભરેલો ને બત્તી બંધ થઈ ગઈ. અને દાદાને ખબર ન રહી, કાંઠા વગરનો કૂવો. અને દાદાને ખબર નહીં ભાઈ, પગ લપસી ગયો. દાદા કૂવામાં પડી જાય ને બત્તી કાંઠે પડી રહી ભાઈ.
બધી કાંઠે પડી રહી, બધી કાંઠે. આટલું થયું ને ત્યાં ગભો બોલ્યો, કેટલા ફૂટ કૂવો હતો? બોલું કે 100 ફૂટ કૂવો હતો ભાઈ, 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો? હા ભાઈ 100 ફૂટ કૂવો. તો તમારે આ બાજુ તળ બહુ ઊંડાઓ. કેટલા ફૂટ ભરેલો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ, 70 ફૂટ ભરેલો. એમ તો પાણી સારું કહેવાય. દાદાનો પગ લપસ્યો તો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો. બધી કાંઠે પડી રહી. હા ભાઈ એટલે તો ખબર પડી કે દાદા કુવામાં છે. પગ જ લપસ્યો તો? હા ભાઈ પગ જ લપસ્યો તો. તો દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને. હવે એને ન બોલ્યો તો હું વાંધો હતો? આ કરવા નથી અહીંયા. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. જેટલા પણ અહીંયા તમે હરિભક્તો આવ્યા છો, માતાઓ બહેનો આવ્યા છો, સંતો પધાર્યા છો, કઈક રામ પ્રત્યે તમને લગાવ છે, કઈક કૃષ્ણ પ્રત્યે લગાવ છે, કઈક સંતો પ્રત્યે લગાવ છે, કઈક ગાય પ્રત્યે લગાવ છે. જે કાંઈ થાય હું તમને બધાને કહું, અહીં કદાચ હું બોલું છું તો હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી કે નથી કોઈ એની હોશિયારી. કઈક કોકની કૃપા કામ કરે છે, કઈક કોકના આશીર્વાદ કામ કરે છે, તો જ તમે ટેંટાણાનું ખાઈ શકો છો. ઘણા નથી એમ કેતા કે ભાઈ અમે આવ્યા તે કાંઈ નહોતું ને અત્યારે ક્યાં ના ક્યાંય પૂગ્યા. પણ નીતિના કેટલા છે એ ખાચું હૃદય ઉપર હાથ રાખીને કહેજો, નીતિના કેટલા છે. અમુક અમુક આપણા પ્રદેશમાં તમને ખબર છે, એમાં હું ખોટો હોય પાછું આપી દેજો. હમણાં એક મારો મિત્ર મારી પણ આવ્યો, મને કે શેર બજારમાં કે 15 દીમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા? કે 15 દીમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોકાતા કેટલાય? કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે એટલે આમાં હાજે હોતા નથી એટલે સવાર ઉઠે છે. બધું જરૂરી થોડું. મિત્રોની ફરમાઈશ એટલે એ ટ્રેક ઉપર આખી ગાડી લઈ જાઉં છું. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી, કઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. પણ એ મુંબઈ વાળાની વાત આવી ને પેલા અગાઉ હું તમને કહી દઉં, પછી આમાં ધીમે ધીમે સટકશો ને તમે બધા એટલે મારી વાતો અધૂરી રહી જાય. માફ કરજો મને, 2 હાથ જોડીને પ્રણામ કરું. બીજી વખત ક્યારે પ્રોગ્રામમાં બોલાવો કે ન બોલાવો, પણ અમુક વસ્તુ કહીને જાય છે. કેમ કે હવે જે મહાનગરોમાં ગામડામાં ફરક એટલો રહ્યો છે. ગામડામાં વસુદેવ કુટુંબની ભાવનાઓથી 7-8 દીકરા મોટા થતા હોય ને એમાંનો એક દીકરો એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને. એ બા ખાવા દે ને બા. બા શું કહે કે આગળ તારા દાદા કાકા બાપુજી આવશે ને પછી મારો દીકરો આપણે હારે ખાવા બેસીશું, હારે ખાવા બેસીશું. બધાને ખબર છે અહીંયા આપણે વધીને અહીંયા હો વર્ષથી જ આવ્યા છે. 300 વર્ષ પહેલા આપણે નહોતા, પણ હતા તો ગામડાના જીવડા ને. કે આગળ તારા બાપુજી કાકા અને દાદા આવશે ને પછી મારો દીકરો આપણે હારે ખાવા બેસીશું. અને એ વસુદેવ કુટુંબની ભાવનાથી જેના અન્ન ભેગા એના મન ભેગા હતા. ત્યાં 9ના સણતર ને 12ના સણતર ની સુવિધા નહોતી. કેવું થઈ ગયું એ તો જોવો. ત્યાંથી નોખા થઈ ને અહીંયા આવ્યા ને પછી અહીંથી બધા ફાર્મમાં હારે નાવા જાય. સમજાય ને વંદન. કુટુંબમાં પ્રેમ તો હોવો જોઈએ ને ભાઈ. હા ભાઈ. આગળ તારા બાપુજી ને કાકા આવશે હારે ખાવા બેસ્યું ને અહીંયા મહાનગરોમાં ફરક સ્વામી એટલો પડી ગયો. અમે બેન અમારું એક ટીન 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 બ્રિટાનિયન મલાઈ ન હોય ખાલી વૈશમાં એટલું જ, બીજું આગળ પાછળ કાંઈ ન મળે. મમ્મી ખાવા દે ને તો કે આગળ તાર પપ્પા આવશે હીરાબાગ થી કઈ લઈને આવશે ને પછી આપણે હારે ખાવા બેસીશું. સમજાય એને વંદન. 3જે માળે રે ત્યાંથી ઠેલી હેઠે જ આવવા દે, ઓલી દોડું કરીને 3જે માળે રે ઠેલી નીચે આવવા દે. દૂધ વાળાનું આવે તો કે ખેહી લેવાનું, બકાલા વાળો આવે તો કે દહના પેંડા નાખજે, હારો નાખજે, કોણો. હા ઉપરથી વાત કરે બોલો લારી વાળો. હા ભાઈ આમાં છે ટમેટા નાખ 3-4, મરચી નાખજે, આદુ જો એમ દેજે. હા લીમડા 2-3 તીરું નાખ. નાખ. દૂધ અડધું દે, 20 નું જ દેજે. એ બધું અંદર નાખવે થેલીમાં. ઉપરથી 50 નોટ આવે. સુંદર મજાનું સુંદર શાક, કૂણું માખણ જેવું શાક, સારો વઘાર કરીને ખાય. પછી આખું ઘર પાછું હાલવા જાય.
સમજાણું હજી થેલી ન્યાથી અંબાઈ જઈને કરતા દાદર ઉતરી ગયા હોત તો હું વાંધો હતો. અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. હું હરેક પ્રોગ્રામમાં કહું, ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, વર્લ્ડની એક જ એવી પ્રજાતિ ગુજરાતી, એને સમજવી અઘરી બહુ. ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હાલો ના બાજુ નીકળાશે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, એટલે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? અને જો તો ખરા, વજન વધારવા વાળાનું હાલે ને ઘટાડવા વાળાનું હાલે, બધાયનું હાલે. આફ્ટર બિફોર. એ મારા રામ, અઘરું થતું જાય છે બધા. આમ જોઈજો તમે, લગભગ મોસ્ટલી જોઈજો, જેથી જાહેરના રોટલા ને મકાઈના રોટલા ને બાજરાના રોટલા ખાતા હતા તેથી દવાખાના નહોતા. અને 50 વર્ષ સુધી આમ તમને કહું અડીખમ કામ કરતા હતા. એનું રીઝન શું છે હું તમને કહું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે. અમારા બાપુજીની ડાયરીમાં નથી, ઋષિ મુનિઓની વાત આવે છે. નકર ક્યાં ઘરનું લેવો, ઘરનું કોઈ દી લાવતો જ નથી. હું ઘરનું લાવ, તમે રોવા મળશો. અમારે યજ્ઞ છે તમને બધાય છે, હું હે કરો. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે પોઝિટિવિટી આપણે ઓછી આવે. જોજો આ વડીલોમાં આવી ગઈ. 4 થી 6 ના ગાળામાં જાગવાનું રીઝન શું આપીને ગયા ઋષિ મુનિઓ? આ સંતો જાગે છે બધાને ખબર છે. 4 થી 6 ના ગાળામાં એટલા માટે જાગવામાં આવે કે મારે ને તમારે સુરત થી દેહમાં જવું હોય તો 3 સાડા 3 વાગે પોટલા બાંધીને હું કામ ફરાટી ઘરે જવા દઈ? હું કામ? ટ્રાફિક ઓછું હોય એટલે તમે ટાઈમે તમારા લક્ષ્ય પહોંચી જાઓ. ઋષિ મુનિઓ સુંદર મજાનું કીધું કે 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને, નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય એટલે સીધા લક્ષ્ય સુધી પહોંચો તમે. નથી સમજાણું હજી અમુક એમાં નથી. અમુક 10 વાગે જાગે, અમુક વેતના રૂસડા વાળા બ્લેન્કેટ 10 ના આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય કોણા માખણ જેવા. નીંદર તો આખા ઘરને નો આવતી હોય. આમ હાથ ફેરો આવડા રૂસડા વાળા મજા જ આવે રાખે, પણ નીંદર નો આવે એનું કરો હું. એમાં અમુક જે પેઢીઓ મારા વહાલા સ્વજનો અત્યારના યુવાનોને કડબદત પ્રાર્થના કરું કે 1500 વર્ષ જે માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા ને, એની ચેતના દુખી ન થાય ને એટલું ધ્યાન રાખજો. તમારે ક્યાંય તલવારો બંદૂકો લઈને ક્યાંય નીકળી નથી જવાનું. હવે તો ખાલી શાસ્ત્રો સાચવવાના છે, આપણી નીતિ સાચવવાની છે, આપણા વ્યવહારો સાચવવાના છે, આપણી પરંપરાઓ અને આપણા સંસ્કારો સાચવવાના છે. કાંઈ નથી કરવાનું. હવે 10 વાગ્યા જાગે ને કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય ને એ ગોદડા હરવા મેસેજ જતા હોય ને, અને એ જે આપણે 10 ફૂટ સેટ તો આપણને સંભળાય. બોલો મ્યુઝિક એના કાનમાં શું વાગે, એ કેટલો ગોબા ઉપાડતું હોય છે, તડિંગ તડિંગ તડિંગ. એટલે તો આ હું કહેવાતું નથી કોઈ. એના કાનમાં એટલે આપણા કાનમાં ત્યાંથી મ્યુઝિક વ્યૂ જાય. સલાકા દેખલા જા ભાખરી ભેળો થાને ભાઈ. ઓલાના સંપલા ગહાઈ ગયા પછી વરનો કરવામાં. માફ કરજો મને, સહજ રીતે હું શિખામણ નથી આપતો, પણ એક દિલથી કહું તમને મને બધાને ખબર છે આ દુનિયામાં 2 પ્રકારના બાપ હોય. એક બાપ એવું કઈ નીકળતો હોય કે અમારા છોકરા અમારે કયામ નથી, અને એક બાપ એવું કહેતો હોય મારો છોકરો ગમે ને કહી દે. 500 બેઠા હોય તો કહી દે મારો છોકરો ગમે ને કહી દે. તો 25 વર્ષનો 30 વર્ષનો થવા દે, ઈ તને કહી દે હાલો સટકો. સહજ છે. તમે જોજો અત્યારના છોકરાઓને તમે એમ જો ને, હામાં નથી અમુક મમ્મીઓ બેટા ચિંટુ, એ ચિંટુ જો તારા ડીડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. દીદી વળી મોબાઈલ નું આમ ખૂટકું પકડી એને આ છે પી લે કર મોટું લે કર ખવડાય ઊંધે ને કુંદે લે ખાવડાય. આને લઈ દે બિસ્કીટ ના પડીકા ઓયલું ઊભું ખંભા ઉલાળે છે. તાહેનો વાઇસ નાખે. આ કઈ હરાજ ન કરે, ગૂગલ પે કરશે 300 ની ભેળ જવા દો, કાગડા મારી નાખશે આવડા. એ તો સંસ્કારો શીખવાડે મારો બાપ. બધાને ખબર આવે ગામડામાં મહેમાન આવે તે બાયોડેટા કઈ સુવિધા નહોતી. કઈ મહેમાન આવે એટલે આમ લાઈનમાં ઉભા રહી જતા, દફતર નો ઘા કરીને દાદાનો ડોળ એટલે ખબર પડી જાય કે દાદો પાણી કળશા ભરી દેવાનું કે છે. એ મહેમાન બેઠા હોય ને પાણીના કળશા ભરી દેવાના એટલે દાદા શું કેવાય ઇંગ્લિશમાં એને કેવાય ઓળખે ને ઇન્ટ્રોડક્શન કેવું પડે ને. હવે મારે એકચ્યુઅલી તઈ નવી પેઢીને ખબર પડે જો કેવા બાયોડેટા બનાવે. 2 હાથ જોડીને પ્રણામ કરું માતાઓ બહેનોને, ખોટું લાગે તો માફ કરજો.
બાયોડેટા બનાવે ને એમાં હોબીઝ લખે કે મારા શોખ એટલા એટલા છે ને મને આ ભાવે છે ને મને પીઝા ભાવે ને મને બર્ગર ભાવે ને મને મૂવી જોવાનો શોખ ને મને ટ્રાવેલિંગ કરવાનો શોખ ને એકાદું કાઉન્સમાં કોક લખો 4 વાગે ઉઠીને વાહિદું કરવાનો શોખ ધરાવું છું એમ કે હાહુ હુતી હોય પેલા ભાખરી બાખરી બધું જમાવટ કરી નાખું એવું તો કોક શોખ લખો. આપણને ખબર છે કે બાપડા બાપે આપણને બધા હથેળીમાં જ મોટા કર્યા, પણ એનો મતલબ એવો નથી. કેટલીક સુખ સુવિધાઓ ભોગવું છું. 35-40 વર્ષ પેલા કોઈક માવડીઓને પૂછવા જાવ 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું. રામના રાજ આવ્યા, ભોગવા ભોગવી લેજો. 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું. 30 ના ટોળા, એમાં હાથ તો એવા 14 નું દાપતા હતા. બહરાટી જ કરે કે મેળ જ નહીં કેટલા ઘડવાના. તો એ તો હારો લોટકો માવડિયું બિચાર્યું. 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. છતાંય કોઈ દી માયાના બાપની ઘરે જઈને એમ નથી કીધું કે મને એટલો કામના ઢવડામ ન્યા હુકમે દીધી આ. અને અત્યારે ફિલ્ટ આમ તમ બિચારી તોય હાહુ દેહમાં ફોન કર્યા, હે હારો છે ને બટા, શું કીધું ડોક્ટરે? હા તમે બોલે ધર્મનંદન માં બતાવવા ગયા હતા ને? હા નહીં સાહેબ હારા છે, ઘણા ને ગોઠણ બદલાવ્યા એ હાલતા કરી દીધા ઓલા ઉજી માને ને તઈ લાભમાની બધા કેવા ધોડવા મળ્યા. હા હારું હારું છે ને તને કેમ છે? મને ક્યાં હારું રે? લે કેમ હારું નથી રહેતું? ડોક્ટરે આરામ કરવાનું કીધો, કઈ નથી કરતા તોય આરામ કરવાનું કીધો. નથી 5 જણા રોટલા ટીપા, નથી કઈ કરવું, કામ વાળે કામ કરી જાય તોય બટા આપણે કીધું છે શું કરવું? ઠીક સારું તો બીજું હું ઘી ઘટે કેજો આયો, મેં 2 જગ્યાએ કેવરાય રાખ્યું છે. હા તો તમે તાર કાંઈ વાંધો ને કોક આવતું જાતું હશે વિમલ નો ઠેલો અંબાઈ દેવું, તાર દાદા બિચારા સાયકલ ની વાહે પાટીએ દી આવશે, બીજું શું કરે આમાં? હા નાખ્યા સાહેબ ના ભવણાય 2 નાખ્યા છે ને ભંભા. તમારે ખાલી થતા અહીંયા અમે ભર્યા છે. થોડાક મગ નાખ્યા છે, હતા નહીં પણ તોય શું કરવું, મગની દાળ ને અડદની દાળ ને બધું કરાવી નાખશું. પણ નથી મારા ટાંટીએ હવે કેટલું ખાલે હવે આ કેવું ભાઈ. સારું તો હું શું કહું બટા, થોડીક દવા ટાઈમે લેતા રહેજો ને. પણ અમારે કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાહડો ગા ભલે વાડીએ ધોવા જવું પડતું હતું. એ માયલું તમારે કઈ છે નહીં, ફિલ્ટર ની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી રાયડો નાખે, સંપાબેન સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા. બોલચ્યું ઘંટી આવી ગઈ. હા ગાહડો ગાભા ધોવા પણ નહીં તમારે તો, ડબ્બામાં ગોદડું નાખું, ગોદડા ધોવાઈ જાય. તોય કે હવે ક્યાં સારું રહેશે? તો આનાથી મોટી સુવિધા ન આવે, છૂટું થાય આમાં. હવે આનાથી મોટી હવે બીજી સુવિધા ન આવે કે રોબોટ આવી ન રાંધી જાય, એ આપણે જ રાંધવું પડે. કહેવાનો મારો ભાવ, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. પશ્ચિમી સંસ્કૃતિનું હું તમે અનુકરણ ચાલુ કર્યું ને તે પછી આપણે હેરાન મળ્યા જ થવા. આ વડીલો અહીં બેઠેલા બધાને ખબર, જેટલી અગવડતાથી આપણા બાપે આપણને મોટા કર્યા ને એટલી સગવડતાનું ભાન આવ્યું. પણ અત્યારની પેઢીને હોય 100% સગવડતામાં મોટા કરીએ છીએ, અગવડતાનું ભાન નથી એટલે ચીઠીઓ લખી લખીને વ્યાજ છે કે હવે હું નહીં આવું, હવે મારી વાટ ન જોતા. બધાને ખબર છે કે 35 વર્ષ પહેલા કઈ પણ ભૂલ કરીને ગામમાંથી આવ્યા હોય ઘેરે અને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભે આવતી. એવી ભે ઈ ગૂગલ નો શબ્દ નથી હો. બાપનું મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી વે હો થવાની થાય. બીક, ડર કે મારો બાપ મને શું કહે, મારો દાદો મને શું કહે, મારી માં મને શું કહે. એક બેક હતી, હું કહે. મને માફ કરજો મારા મહાનગરોના માતા પિતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું કે હવે 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે ને એને કહેવાતું નથી કે હવે આનું હું કેવું. શું કામ? કારણ કે સહન શક્તિનો અભાવ આવી ગયો. કોક દીકતો કોક પૂછો 5 ને 10 ક્યાં જાય છે એમ. મને તમને બધાને ખબર 5 થી 4 ના ગાળામાં 6 ના ગાળામાં બાપ જાગી જતો ને 4 થી 6 ના ગાળામાં શિરામણ કરીને વાડીએ વયો જાય દાદો. સાંભળજો, વાડીએ વિયા જાય. શું કામ છે દાદા? તો કે ખાતરની ગાડીઓ નાખવાની. હાલો દાદા લેસન બાકી, સારું તો તમે ભણો હો, તમે લખી નાખો, પછી નિરાતે સા લઈને આવજો. 10 વાગે સા લઈને 10:30 વાગે સા લઈને જઈ ને તો દાદાને પૂછી કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? એકલો દાદો, પાણીનો ભંભો બાંધતો હોય, બીજું કાંઈ ન હોય એની પાસે. 10:30 વાગે સા લઈને જાય ને એટલે રકાબીમાં પિતા કે હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે એકલાએ 30 ગાડી ખાતર નાખ્યું. પછી બપોરે ભાટ લઈને જાઓ, પછી વળી પાછા રૂંઢે સા લઈને જાઓ, વળી પાછા 6 વાગે નિરાતે આમ ગાડું છોડતા હોય ને એટલે પૂછી હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 60-65 ગાડી. એકલો ઉથરેટી ખોતરવાની ને એમાં ભરવાની ને વળી પછી નાખવા જવાની. એકલો દાદો 60 ગાડી ખાતર નાખી દેતો
એની રિક્વાયરમેન્ટમાં હું કે તાર બાન કેજે ખાલી સા મોકલે, 2 ટાઈમની સામાં 60 ગાડી ખાતર નાખ દી તો જોવો. તો આમ લોચપોચ ન થઈ જવો જોઈએ એકલો. રાત્રે એમ ન કેવું જોઈએ કે હાલો આખું ઘર મળો પગ દબાવા, માથા મળો પોતા મૂકવાનું, થાકી ગયો દાદો 60 ગાડી ખાતર નાખ્યું, કોઈ દી કીધું નહીં. ખાલી એટલી જ રિક્વાયરમેન્ટમાં તાર બાન કેજે સા બનાવી દે. તો ન કરીને આમ લોચપોચ થઈ જાય તો 60 ને 65 નાખવી હોય ને તો એમ ન કે તાર બાન કેજે આ વખતે સા ન મોકલે, ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પીડા છે મોકલ દે, હેલ મોકલા છે હેલ પીડા છે મોકલે કે 65 ગાડી એવરેજ આવી 4-5 હેલ બુલ પી દે તો હું રેડ બુલ પી દે 70 ગાડી ખાતર નાખી દે, એવું બીનું કોઈ દી ને. અત્યારની પેઢીને કાંઈ કરવું નથી, ઓટલે બેઠા બેઠા એક હળીના 2 કટકા નથી કરવા તો બેઠા બેઠા એનર્જી ઘટે થાય. એનર્જી જાય છે ક્યાં એ પૂછો ને કોક. 150 રૂપિયાના આવડા ટીંગા આવે. તમારી કમાણીનો જ પીવો, પણ બાપની કમાણીનું હોય તો તમને અચકાવવા જોઈએ કે આ આપડા ન પૂડે 150 રૂપિયાની કે બાપ હાલીને જતો હોય, એને કેટલા એના સપના ચકના ચૂર કરીને તમને અહીં સુધી પહોંચાડ્યા, 150 રૂપિયાનું રેડ બુલ અને એનર્જી. એની કરતા 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, લીટર ઉભા ઉભા પી દો ને મારો બાપ. ત્રીજી પેઢી સુધી તમને કહો આમ અશક્તિ નો આવવા દે. બેગડા નથી, બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ ઋતિકભાઈ રોશન અહીંથી શીખવાડે, અહીંથી ગાડી ઠેકાડે ને ઓલા ડુંગરે લીધે કરીને કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. સમજાય ને વંદન, બધા જોવો છો. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે કે તમે ગભરાતા હો, બીતા હો, ગભરામણ થતું હોય તો તમે અમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીવો, તમને અભય વરદાન પ્રાપ્ત થાય. અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત કરાવે. તો એનો મતલબ એવો જ થયો ને કે તમે કદાચ 40 લાખનું દેણું થઈ ગયું તો એ 5 બોટલ પીને બાપુજીને કહેવા દેવાનું મર્દો વાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કઈ હે. અભય વરદાન જોતું હોય ને મારો બાપ તો એક જ એવો દેવ છે, તમે જેને પૂજતા હો, તમે જેને માનતા હો, માના ખોળામાં માથું નાખી દો, ત્યાંથી અભય વરદાન પ્રાપ્ત થાય. બાપના ચરણમાં માથું મૂકી દો, ત્યાંથી અભય વરદાન પ્રાપ્ત થાય. ગુરુને માનતા હો તો ગુરુના ખોળામાં માથું નાખી દો, ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય. હારો મિત્ર હોય એને વાત ઠલવી નાખો, ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય. અને ક્યાંય ભેળું ન થાય. ઘનશ્યામ મહારાજને યાદ કરી રુદ્રાષ્ટક તમે બોલો અથવા તો જનમંગળ સ્ત્રોતના પાઠ કરો, ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય. ક્યાંય ભેગું ન